નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે અપાર આઈ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું જેની ટૂંકમાં માહિતી મેળવીએ. તો અહીં જે તમને અપાર આઈ કાર્ડ બતાવવામાં આવે છે જે કોઈ ફેક નથી, અમારા જ એક વિદ્યાર્થીનું ડાઉનલોડ કરેલું આઈ કાર્ડ છે, જે પણ તમે જોઈ શકો છો, જેથી કરીને કોઈને એવું ના લાગે કે આ ફેક વિડીયો છે. અપાર આઈડી જનરેટ થઈ ગયા પછી મિત્રો સ્કૂલના યુડાઇસ પ્લસમાં તો વિદ્યાર્થીના અપાર આઈડી નંબર બતાવશે જ જનરેટ થયેલા, પરંતુ યુડાઇસ પ્લસમાં જે વાલીના મોબાઈલ નંબર છે તેમાં એક આવો ટેક્સ્ટ મેસેજ પણ આવશે, ડિયર સ્ટુડન્ટ યોર અપાર આઈડી, પછી ત્યાં અપાર આઈડી નંબર લખેલો હશે, ઇઝ સક્સેસફુલી જનરેટ, અને નીચે ડિજીલોકરની લિંક પણ આપવામાં આવશે. આપણે ડિજીલોકરમાંથી અપાર આઈડી લાઈવ ડાઉનલોડ કરીને જોઈએ. લાઈવ પ્રોસેસ જોતાં પહેલાં એક વાત તમને જણાવી દઈએ કે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી મહત્ત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મિત્રો, અપાર આઈડી કાર્ડ માટે જે અપાર આઈડી જનરેટ થયેલો છે અથવા તો વાલીના મોબાઈલમાં જે અપાર આઈડી જનરેટ થયેલાનો આઈડી મેસેજ આવેલો છે એના ઉપરથી વિદ્યાર્થીનું સરસ મજાનું અપાર આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લઈશું, અથવા તો મોબાઈલમાં પણ આપણે છે એ ઇન્ટરનેટ ખોલી અને આવું ડિજીલોકર સર્ચ કરતાની સાથે ડિજીલોકરની જે પહેલી જ વેબસાઇટ દેખાય છે એના ઉપર ક્લિક કરવાની રહેશે. જેના ઉપર ક્લિક કરતાની સાથે ડિજીલોકરનું હોમ પેજ ખુલશે, જેના ઉપર જો તમે અગાઉથી રજિસ્ટર કરેલું હોય તો સિંકઅપ કરવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર નહીં પણ જે વિદ્યાર્થીનું અપાર આઈ કાર્ડ ડાઉનલોડ કરવા માગીએ છીએ એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. અહીં અમે છે અમારા એક વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર એન્ટર કરીએ છીએ, જેની સાથે જે આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ હશે તેમાં એનો ઓટીપી આવશે, જે ડિજીલોકરની સુવિધા છે. તો એ વાલીના મોબાઈલમાં આવેલો ઓટીપી અહીં એન્ટર કરતાની સાથે આપણે છે એ આ પ્રોસેસ પૂરી કરી શકશું. તો આ ઓટીપી જે આધાર કાર્ડનો ઓટીપી છે એ એન્ટર કરી અને આપણે સબમિટ આપવાનું રહેશે. આ સબમિટ આપતાની સાથે જ વિદ્યાર્થીના નામનું હોમ પેજ ખુલી જશે. અહીં મેં 6 આંકડાનો સિક્યુરિટી પિન અગાઉથી એન્ટર કરેલો હતો. જો તમે પિન ના બનાવો તો આવો ઓપ્શન આવશે નહીં. જો સિક્યુરિટી પિન બનાવેલો હોય તો સિક્યુરિટી પિન એન્ટર કરતાની સાથે જ એ છે એ થોડી પ્રોસેસના અંતે વિદ્યાર્થીના નામનું જે આખું ડિજીલોકરનું હોમ પેજ છે એ ખુલી જશે, અને જ્યાં વિદ્યાર્થીના આધાર કાર્ડ અને અપાર આઈડી આવા 2 ઓપ્શન જોવા મળશે. અપાર આઈડીનું ઓપ્શન ડાયરેક્ટ અહીં લિંક થયેલું જ છે, એટલે કે આપણે જો વિદ્યાર્થીનું અપાર આઈડી ડાઉનલોડ કરવા માગતા હોય તો અપાર આઈડી પર ક્લિક કરતાની સાથે આવું સરસ મજાનું અપાર આઈ કાર્ડ ડાઉનલોડ થઈ શકે છે, જે દેખાવમાં આધાર કાર્ડ જેવું જ છે, જેને તમે ડાઉનલોડ કરી અને કલર પ્રિન્ટ કરી રાખી શકો છો.